આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ને આજે આ મહિલા દિવસની ખાસ એપિસોડમાં એક એવી સંસ્થા વિશે વાત કરીશું જે છેલ્લા 70 વર્ષ ઉપરાંતથી મહિલા સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। સાથે જ દાહોદ શહેર સહિત આસપાસના જિલ્લાઓ તેમજ બહારના દેશોમાં પણ સ્વાદની મિસાલ કાયમ કરી છે। શું છે સમગ્ર કહાની જોઈશું આ રિપોર્ટ। આ છે દાહોદની રાગિનીબેન શાહ। લગ્ન બાદ આજથી લગભગ 40 વર્ષ પહેલાં જ્યારે તેમની દીકરી માત્ર 2 વર્ષની હતી ત્યારે તેમનો પતિ સાથે તેમના છૂટાછેડા થઈ ગયા હતા। દીકરી અને પોતાનું ભવિષ્ય કેવી રીતે સંભાળવું તેની ચિંતા વચ્ચે દાહોદની ભગીની સમાજ તેમના માટે આશીર્વાદરૂપ બનીને આવ્યું અને અહીં મળ્યું તેમને કામ। રાગિનીબેન અહીં કામ કરતા પોતાના ભાઈને પણ સહારો આપ્યો છે। પોતાની દીકરીને સારી રીતે ભણાવી લખાવીને સારા પરિવારમાં લગ્ન કરાવ્યા। 40 વર્ષથી ભગીની સમાજ સાથે જોડાઈને કામ કર્યા પછી પણ રાગિનીબેન આજે પણ સંસ્થાની મળતા લાગણીસર જોડાણ અને સકારાત્મક ઉર્જાના કારણે અહીં કામ કરી રહ્યા છે। મારું નામ રાગિનીબેન શાહ છે। મારા લગ્ન થયા હતા। લગ્ન થયા પછી મારી એક દીકરી હતી જે 2 વર્ષની થઈ। ત્યાર પછી મારા ડાયવોર્સ થયા। ત્યાર પછી મને ઘણો વિચાર આવ્યો કે હું શું કરીશ, મારું જીવન કેવી રીતે ગુજારીશ। ત્યાર પછી એક બહેને મને આ સંસ્થામાં આવવા માટે પ્રોત્સાહન આપ્યું। હું આ સંસ્થામાં આવી। ત્યાં આગળ અહીં આવ્યા પછી મને આ સંસ્થાએ સાથ અને સહકાર આપ્યો। એ અરસામાં મારી દીકરી મોટી થઈ એ પ્રમાણે મેં એને ભણાવી ગણાવી અને સારી રીતે સારા ઘરમાં પરણાવી છે સારીને। અત્યારે મારી દીકરી સુખી છે। અત્યારે અહીંયા પણ અમારે સંસ્થામાં ઘણી બહેનો એવી છે જે છૂટાછેડા તકતાવાળી છે, એ અત્યારે ખૂબ જ સારી રીતે જીવન જીવે છે, અહીંયા કામ કરે છે। રાગિનીબેનની જેમ જ દાહોદની ભગીની સમાજ સંસ્થામાં રેખાબેનના જીવનમાં પણ નવો પ્રકાશ લઈને આવી। પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેમને અહીં કામ શરૂ કર્યું। વચ્ચે તેમને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ, પરંતુ રેખાબેન હિંમત નહીં હારી। પરિવાર અને સંસ્થાના સહકારથી તેમને કેન્સર જેવી મહાઘાતક બીમારીને હરાવ્યું અને ફરીથી કામ પર પરત આવી ગયા છે। મારું નામ રોજ રેખાબેન છે। હું અહીંયા છેલ્લા 7 વર્ષથી નોકરી કરું છું અને મારા હસબન્ડ લગ્ન પછી થોડું ઘણું કમાતા થયા અને આર્થિક રીતે મેં બી એવી મારામાં દિમાગમાં આવ્યું કે હું બી એમની મદદ કરી શકું। અને છેલ્લા 2 વર્ષ પહેલાં મને મોટી કેન્સરની બીમારીમાંથી લાગી હતી અને હું હિંમત હારી ગઈ હતી, પણ થોડીક હિંમત મને મારા ઘરવાળાએ મારા પરિવારે બી મને આપી અને હિંમત કરીને સારી રીતે મેં બીમારીમાંથી ઊભી થઈ છું અને ફરી આ સંસ્થામાં જોડાઈ છું અને મને અહીંયા માન સન્માનથી ફરીથી મને અહીંયા કામ કરવાનો મને મોકો મળ્યો છે। દાહોદની ભગીની સમાજ સંસ્થા છેલ્લા 70 વર્ષથી સેંકડો મહિલાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। અહીં મહિલાઓ દ્વારા ઘરગથ્થુ સ્વાદ અને પરંપરાગત રીતે વિવિધ પ્રકારના અથાણાં, પાપડ, મસાલા, નાસ્તા સહિતના ઉત્પાદનો બનાવવામાં આવે છે અને સ્થાનિક બજારમાં તેનું વેચાણ કરવામાં આવે છે। હવે તો ગુજરાત અને તેની બહાર પણ આ સંસ્થાના ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે। જેમ જેમ ભગીની સમાજના ઉત્પાદનોની માંગ વધી રહી છે તેમ તેમ અહીં કામ કરતી મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ વધુ મજબૂત બની રહી છે। આવો સાંભળીએ સંસ્થાની સુપરવાઇઝર સીતુબેન પરીખને। હું મહિલા સહાયક ગૃહ ઉદ્યોગમાં 20-25 વર્ષથી કામ કરું છું। જ્યારે હું આવી હતી ત્યારે મારી પરિસ્થિતિ બિલકુલ બી સારી નથી હતી। જ્યારે હું જોડાઈ આજે હું વલ્લુ લીલા લેર છું। આવ્યા પછી મેં ઘણું બધી તરક્કી પણ કરી છે ને હવે મને જરૂર પણ નથી, તો પણ મને સંસ્થા સાથે એટલો બધો લગાવ થઈ ગયો છે કે મને પોતે મારે ઘેર ગમતું નથી। અહીં આવ્યા પછી મેં એટલી બધી તરક્કી કરાવી છે। એનામાં કેટલા બધા નાસ્તા, કેટલી જાતના અથાણા બને છે, કેટલી જાતના પાપડ બને છે। મારા હાથ નીચે 30-35 બહેનો કામ પણ કરે છે। એ બહેનો ઘણીવાર એવું કહે ત્યાં શું થતું હશે, ત્યારે હું બહેનોને બોલાવીને અહીં લાવું છું, ત્યારે કહું છું કે દેખો અહીં કેટલું બધું કામ થાય છે, અહીં એટલી બધી આર્થિક શારીરિક બધી તમારા લોકોને મદદ થઈ જશે ને ફક્ત મહિલાઓની સંસ્થા છે એટલે તમારે અહીં ડરવાનું કશું કામ પણ નથી। દાહોદની ભગીની સમાજ સંસ્થાની સ્થાપના એક સ્વાતંત્ર્ય સેનાની દંપતીએ કરી હતી જે મહાત્મા ગાંધીના અનુયાયી હતા। વર્ષ 1956માં મહિલાઓના સશક્તિકરણના ઉદ્દેશ સાથે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 70 વર્ષથી આ સંસ્થા સતત મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત છે। અહીં 50થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર મળી રહ્યા છે। 1956માં હસુમતીબેન શેઠ
કલાબેન, કુંદનબેન, રાસુબેન, રજનીબેન વગેરે ભેગા થઈને વિચાર કર્યો કે બહેનો માટે આપણે કંઈક કરવું જોઈએ. અને એ સમયે દાહોદ ભગીની સમાજની સ્થાપના કરી અને એમાં અમને પીઠબળ મળ્યું હતું ગિરધરલાલ શેઠ, કમલાશંકર પંડ્યા અને એ જે બધા ડાયાભાઈ નાયક વગેરેનું. અને સરસ એક પ્રવૃત્તિ ચાલુ થઈ. પણ બહેનો ભેગી થાય અને ઘરની બહાર નીકળે એ એમનો મુખ્ય આશય હતો. એટલે બહેનોને સમાજમાં બહાર લાવ્યા અને એમને મનોરંજન દ્વારા એમનામાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન એમનું વધાર્યું. અને ત્યારથી સંસ્થા આપણી જે ચાલુ થઈ તો એમાં એમને સીવણના વર્ગો, એમને લાઇબ્રેરીનો લાભ એ બધું આપ્યું, જેથી કરીને બહેનોની અંદર પડેલી શક્તિઓ ઉજાગર થાય અને બહેનો પોતે કંઈક પોતાની માટે કરી શકે. તો એ જમાનામાં આજુબાજુના 30 કિલોમીટરની પેરીફરીમાંથી બહેનો અહીંયા શીખવા આવતી સીવણ અને અહીંયા પોતાના ગામમાં જઈને પોતે સ્વનિર્ભર થતી હતી. હસમતીબેનના નેજા હેઠળ જ એ વખતે એવું લાગ્યું કે બહેનોને આપણે રોજી આપવી જોઈએ. તો 1970માં મહિલા સહાયક ગૃહ ઉદ્યોગ સહકારી મંડળીની સ્થાપના કરી, જ્યાં અત્યારના લગભગ 40 જેટલી બહેનો કામ કરે છે. અને ત્યાં વિવિધ પ્રકારના મસાલા, નાસ્તા, પાપડ, વડી, અથાણા વગેરે બની રહ્યા છે. અને ત્યાં જે જરૂરતમંદ બહેનો છે, ખાસ કરીને ત્યક્તા વિધવા અને જરૂરતમંદ બહેનો, એમને રોજી આપવી એ આપણો ઉદ્દેશ્ય હતો. અને એમને પૂરક રોજી આપવા સાથે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ વ્યાજબી ભાવે મળે એ આપણો બીજો આશય છે. એટલે આપણા ત્યાં એક સ્ટાન્ડર્ડ એવું થયું છે કે માટી પણ જો વેચાશે તો ભગીની સમાજની માટી બેસ્ટ હશે એવું લોકોને લાગે છે. તો એ સરસ ગૃહ ઉદ્યોગ અમારો ચાલી રહ્યો છે. એની સાથે અમારા ત્યાં એક તપોવન કેન્દ્ર જે સગર્ભા બહેનો માટે ખાસ ચાલે છે, જેમાં સગર્ભા માતા અહીંયા આવીને ગર્ભ ધ્યાન, ગર્ભ સંસ્કારનું લેસન્સ લે છે અને પોતાના બાળકનો વિકાસ ગર્ભમાં જ ખૂબ સરસ રીતે કરી શકે છે. એની સાથે લાઇબ્રેરી છે આપણી, સીવણના વર્ગો, કમ્પ્યુટર, સ્પોકન ઇંગ્લિશ અને બ્યુટી પાર્લરના વર્ગો આપણા ત્યાં ચાલે છે નિયમિત. બીજી અમારી જે ટ્રેઝર ફિલ્ડ ટ્યુઝડેની એક્ટિવિટી છે એમાં બહેનો અહીંયા આવે છે 25 થી 50 જેટલી બહેનો દર મંગળવારે. અને મન, બુદ્ધિ, શરીરના આત્માને લગતી વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. અને બહેનો વિચાર વિમર્શ કરીને પોતાને ખૂબ આગળ લઈ આવે છે અને સરસ રીતે અમારી પ્રવૃત્તિઓ ચાલે છે. આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સ્પેશિયલ એપિસોડમાં મહિલા સશક્તિકરણની મિસાલ એવી દાહોદની ભગીની સમાજ સંસ્થાએ કરી અને અમે સેલ્યુટ કરીએ છીએ હસુમતીબેન તેમજ ગિરધરલાલ શેઠને, જેઓએ આ આઝાદીની લડાઈમાં જ નહીં પરંતુ આઝાદી બાદ પણ મહિલા સશક્તિકરણ તેમજ અભિયાન શરૂ કર્યો હતો. રાષ્ટ્ર તેમજ સમાજ સેવાને ચૂંટીને એક નવી રાહ ચીંધી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના સશક્તિકરણનું એકમાત્ર ઉદાહરણ પૂરું પાડતી આ દાહોદની ભગીની સમાજ સંસ્થા, જેને કેટલીય નિરાધાર તેમજ સમાજમાં પગભેર થતી મહિલાઓ માટે આશ્રય સ્થાન બન્યો અને આજે સન્માનભેર તેમને જીવન જીવવાની રાહ ચીંધી છે. ચેનલ પર નવા હો બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમારા વિડીયોના તમામ નોટિફિકેશનો તમને મળતા રહે. ધન્યવાદ.